નમસ્કાર. શ્રી લેવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી DHK મુંગરા કન્યા વિદ્યાલયમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક 2020ની ઉજવણીમાં હું આપ સર્વેનું સ્વાગત કરું છું. ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક 2020ની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજનો કાર્યક્રમ વ્યાખ્યાન, જેનો વિષય છે રોગચાળા દરમિયાન ખોરાક અને પોષણ, જેના વ્યાખ્યાતા શ્રી ડૉક્ટર જયેશભાઈ ડી મુંગરા છે. તેઓ આપણને આ વૈશ્વિક મહામારીના સમયમાં એટલે કે COVID-19 કોરોના વાયરસના આ સમયમાં આપણે કેવી રીતે ખોરાક દ્વારા સ્વસ્થ રહી શકીએ તેના વિશે માર્ગદર્શન આપશે. તો ચાલો આપણે માણીએ ડૉક્ટર જયેશભાઈ ડી મુંગરાને. સ્વાસ્થ્ય પ્રેમી જનતા અને વિદ્યાર્થીઓના મારા નમસ્કાર. જય સોમનાથ. મારું નામ ડૉક્ટર JD મુંગરા, આસિસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક વિભાગ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ. મારો અભ્યાસ BCom, BPed, MPed, MPhil, PhD, સ્લેટ પાસ, ડિપ્લોમા ઇન યોગ અને યોગમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ, MPed, MPhil ગોલ્ડ મેડાલિસ્ટ. તો હવે આપણે આજે જોઈએ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક 2020નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્કૂલ વીક અંતર્ગત હું આજે રોગચાળા દરમિયાન આહાર અને જીવનશૈલી વિશે હું મારી વાત રજૂ કરીશ. તો દરેક વ્યક્તિ પોતાનું શારીરિક સ્વાસ્થ્ય હોવું, પોતે સ્વસ્થ હોવું એ પોતાના જીવનમાં એક અગત્યનો પાસું હોય છે. દરેક વ્યક્તિને પોતાનું સ્વાસ્થ્ય છે એ સારું રાખવું ગમે છે, પોતાનું સ્વાસ્થ્ય છે એ સારું હોવું પોતાને પસંદ છે. હવે આ સ્વાસ્થ્યને સારું રાખવા માટે અગમચેતી એ જ સાવચેતી, આ વાતને ધ્યાનમાં રાખી અને જો આપણે સ્વાસ્થ્ય આપણું સારું રાખવું હોય તો આપણે 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો કે કઈ 4 બાબતો? આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે, આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે કઈ બાબતોને ધ્યાન રાખવી જોઈએ? તો કે કસરત, બીજું છે યોગ્ય આહાર, ત્રીજું છે આનંદમાં રહેવું અને ચોથું છે વ્યસનથી દૂર રહેવું. તો શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત છે, યોગ છે, પ્રાણાયામ છે, આસન છે એ એક જ યોગ્ય રસ્તો છે. વર્તમાન સમયમાં આજે જે મહામારી, કોરોનાની જે મહામારી છે એમાં લોકોને એક જ રસ્તો, જે અંતિમ રસ્તો લોકોને દેખાય છે, કસરત, યોગ, આસન, પ્રાણાયામ. ડૉક્ટરો પણ દર્દીઓને યોગ કરાવે છે, પ્રાણાયામ કરાવે છે, કસરત કરાવે છે. તો અંતે જો દવાની સાથે આપણે કસરત અને યોગ કરી અને સ્વસ્થ રહી શકીએ છીએ, તો શા માટે આપણે રેગ્યુલર આપણા જીવનમાં અડધી કલાક કે 1 કલાક પોતાના શરીર માટે કોઈકને કોઈ પ્રકારની કસરત કરીએ, કોઈને કોઈ આપણે જે આવડતા યોગ કરીએ, આસનો કરીએ, પ્રાણાયામ કરીએ. જો આપણે આપણા જીવનમાં અડધી કલાક અથવા 1 કલાક આપણે ડેઈલી રૂટીન બનાવીશું કસરતને, યોગને, તો આપણે ક્યારેય બીમાર નહીં પડીએ અને હંમેશા સ્વસ્થ રહીશું. આપણે આધા ઘંટા કસરત કા ડોઝ, આધા ઘંટા રોજ, આ જો ડોઝને આપણે યાદ રાખીશું તો આપણે હંમેશા તંદુરસ્ત રહીશું. પછી છે યોગ્ય આહાર. તો આપણા જીવનમાં યોગ્ય આહારનું પણ ખૂબ મહત્વ છે. જો આપણે આહારમાં જ આપણે કયો આહાર ખાવો અને કયો આહાર ન ખાવો, કયો આહાર ક્યારે ખાવો, ક્યારે ન ખાવો, આ વસ્તુ આપણે જાણતા ન હોઈએ તો આપણે અનેક પ્રકારના રોગ આપણા શરીરમાં પ્રવેશે છે. અને વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ નાના બાળકોથી લઈ અને ઘરના અન્ય વડીલો પણ, તો ફાસ્ટ ફૂડનો જમાનો, વર્તમાનમાં ફાસ્ટ ફૂડનો જમાનો છે અને લોકો ખૂબ ફાસ્ટ ફૂડ ખાય છે. એટલે ફેક્ટરીમાં બનેલી વસ્તુ જેટલી જો તમે ત્યાગશો,
ફેક્ટરીમાં બનેલી વસ્તુ એટલે કે ફાસ્ટ ફૂડને જો તમે ત્યાગશો અને ઘરે બનેલું સ્વાદિષ્ટ વાનગી, તાજી વાનગી, તાજો આહાર જો આપણે જીવનમાં આરોગીશું તો આપણે એક પણ પ્રકારના રોગ નહીં થાય. અને આ ફાસ્ટ ફૂડ છે એ તો શરીરને આપણે બનાવેલી ફેક્ટરીમાં બનાવેલી વસ્તુ છે. તો ફેક્ટરીમાં બનાવેલી વસ્તુ છે એમાં અનેક પ્રકારના કેમિકલો નાખવામાં આવેલા હોય છે અને આ કેમિકલ યુક્ત આહાર જો આપણા શરીરમાં જઈએ તો આપણા પાચન તંત્રને પણ ખબર નથી પડતી કે આને મારે કઈ રીતના પાચન કરવું, કઈ રીતના પચાવવું. તો આપણો આ ફેક્ટરીમાં બનેલી ફૂડ પ્રોસેસ થયેલી કોઈ પણ આહાર આપણે આરોગવો ન જોઈએ જીવનમાં. ત્યારબાદ છે હંમેશા આનંદમાં રહેવું. આપણે કોઈ ને કોઈ પરિસ્થિતિ જીવનમાં અનુકૂળ સાનુકૂળ પરિસ્થિતિઓ આવતી જ હોય છે, દરેક વ્યક્તિના જીવનમાં આવતી હોય છે. પણ જીવનમાં આપણે જો આનંદમાં રહીશું તો આપણે પ્રતિકૂળ પરિસ્થિતિ હશે તો પણ એ પ્રતિકૂળ પરિસ્થિતિને આપણે સાનુકૂળ બનાવી અને આપણે આગળ વધી શકીશું. પછી જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય તંદુરસ્ત, આપણે શરીરને તંદુરસ્ત રાખવું હશે તો આપણે વ્યસનથી દૂર રહેવું પડશે. કોઈ ને કોઈ પ્રકારથી જો આપણે વ્યસનથી પીડિત હોઈશું, વ્યસનની ચુંગાલમાં જો ફસાયેલા હશું તો આપણું સ્વાસ્થ્ય છે એ કોઈ દિવસ સારું નહીં રહી શકે. કેમ કે વ્યસન છે એ શરીરની અંદર કોઈ ને કોઈ પ્રકારની આપણે બીમારીઓ લાવે છે અને શારીરિક બીમારીઓ ન લાવે તો સાથે સાથે માનસિક બીમારીઓ લાવે છે, બરોબર. અને માનસિક રોગ છે એ સૌથી વધારે નુકસાનકારક સાબિત થયેલ છે. વર્તમાનમાં પણ ઘણા એવા રિસર્ચ થયેલા છે કે લોકોને 80% રોગ છે, નાના મોટા 80% રોગ છે એ માનસિક સ્વાસ્થ્યના કારણે રોગ થતા હોય છે. તણાવ છે, ડિપ્રેશન છે, અનિદ્રા છે, અતિનિદ્રા છે, આવા અનેક પ્રકારના માનસિક જે રોગો છે એના કારણે નાના મોટા શરીરમાં રોગ થતા હોય છે. અને આ માનસિક રોગ જે થાય છે એનેથી બચવા, જો એનાથી દૂર રહેવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો કે પૌષ્ટિક આહાર લેવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ અને કોઈ ને કોઈ કાર્ય, શોખીન કાર્ય, આપણે જે શોખ હોય એ શોખ કેળવવો જોઈએ. પછી હંમેશા કાર્યરત રહેવું જોઈએ. આપણે જે પણ કામ કરીએ એને આયોજનપૂર્વક કામ કરીએ તો એ ખૂબ સારી રીતના પૂર્ણ થાય છે અને સારી રીતના જો કાર્ય પૂર્ણ થાય તો આપણે આત્મસંતોષ મળે છે, આપણે આનંદ મળે છે. એટલે આપણે માનસિક સ્ટ્રેસ નહીં અનુભવીએ. પછી એક સમયે એક જ કામ કરવાનો જો આપણે આગ્રહ રાખીએ તો આપણે માનસિક તણાવ, ડિપ્રેશનમાં નહીં આવીએ અને કામ સારું કરી શકીશું. પછી સમયાંતરે નાનું એવું વેકેશન લો, જેથી કરીને ચેન્જ આવે, તમારા કાર્યમાં ચેન્જ આવે અને તમારી ફ્રેશનેસ વધે. પછી યોગ છે, પ્રાણાયામ છે, મેડિટેશન કરીએ, મનપસંદ રમત રમીએ, મનપસંદ મ્યુઝિક સાંભળીએ. જો આવી અલગ અલગ ક્રિયાઓ કરીએ તો આપણે માનસિક સ્વાસ્થ્ય પણ આપણું સારું રાખી શકીએ છીએ. જે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારું, શારીરિક સ્વાસ્થ્ય સારું, તો એ વ્યક્તિ કોઈ ને કોઈ જે પણ ક્ષેત્રમાં હશે એ ક્ષેત્રમાં પોતે હંમેશા આગળ વધી શકશે, પોતાના ક્ષેત્રમાં એ પ્રગતિ કરી શકશે. તો બસ અહીંયા હું વાણીને વિરામ આપું છું. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો. જય સોમનાથ, જય સોમનાથ. ખૂબ ખૂબ આભાર આપ શ્રી સાહેબનો. અહીં આ રોગચાળાના સમયમાં ડૉક્ટર જયેશભાઈ મુંગરાએ આપણને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું કે જેમાં યોગ્ય આહાર, પોષણક્ષમ આહારની સાથે સાથે યોગ્ય માનસિકતા પણ જાળવવી ખૂબ જ જરૂરી છે. હું શ્રી લેવા પટેલ સંસ્થા પરિવાર વતી અહીં ડૉક્ટર જયેશભાઈ મુંગરાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.